ગુડ મોર્નિંગ ગાઈસ, બધાને જય માતાજી। સવાર પણ પડી ગઈ છે અને આ બાજુ ગેડો ને કાજલ ને બધા લિસન કરે છે। ગેડો આ બાજુ રમેરો છે, આ બાજુ પિયો પણ લિસન કરવા આવી જાય વેલો વેલો નહીં પિયા। અને આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। ને આ બાજુ થાય છે જમવાની તૈયારી। સાટીન પેલા કોઈ બે જમવાનું પણ આવે चले आ बताए कि जमवानी तैयारी અને આપણે જવાનું છે આકોલી। અને આ બધા ડીજે ઓપરેટર તો હજી ઊંઝા જ છે, હજી તાકતા છે નહીં। જો મને વળી કે તમે કોમ કરજો મારા હાટું। અને આપણે જવાનું છે આકોલી જોકણામાં, એટલે તૈયાર થાવ છે પણ કીધું થોડો ટાઈમ થાય એટલે તૈયાર થઈએ પછી નહીં કમ્પ્લીટ નહીં કરીએ આકોલી। ચાટી આવવાનું કહે છે અને કાજલને અહીંયા તો લઈ જવાના છે નહીં, કારણ કે અહીંયા તો ભણવા જવાનું છે। અને આ બધા મારા ભૂરાઈ આવેલા છે। ભૂરાઈ ચમચો હે સારું છે। ભૂરાઈ હમણાં બીમાર છે થોડાક, એટલે મોઢમાં નહીં। ચલો ગઈશ આકોલી નીકળીએ એટલે આપણે મળીએ, કારણ કે ફ્રેશ થવું છે, નાવું છે, ચકાચક ખાવું પડશે પછી જવાશે। એના પેલું તો જવાશે નહીં, આપણે નાવા બેસીએ કમ્પ્લીટ તૈયાર થઈને પછી મળીએ ગાઈસ। ઓલરેડી આપણે થઈ ગયા છે તૈયાર, કારણ કે જાવ છે આકોલી જોગણામાં, એટલે આ બાજુ વિશાલ પણ તૈયાર થઈ ગયો છે અને વિષ્ણુભાઈને આવવાના છે। અને અત્યારે તો મારા બાઇકમાં તો હું અને વિશાલ અને અલ્પેશ અને મુકેશભાઈ સોરી વિષ્ણુભાઈની અને સાટી અને કિંજલબેન અને કાજલ તો નિશાળે જવાની છે। કાજલને જમવાનું ચાલુ છે, કારણ કે એને જવાનું છે શાળા, એ નહીં આવવાની। આ પુષ્પારાજ ચૂકેગા નહીં, પુષ્પારાજ આવે છે કપા તારે કપાને હવે એમ થાય છે કે શું કરું, દીવ થઈ ગયો છે પણ હવે એકલો થાય છે કે નહીં થાય કપા? હે રાશે કે નહીં થાય? અરે રાશે જ નહીં એવું કપા કશું ના હો તો લાઈટ છે ને આપણે તો, કારણ કે દીવદર જવાનું છે, કારણ કે જોખનું દશામાં આવી છે એટલે આપણે દીવદર જવાની ઈચ્છા છે, એટલે આપણે દીવદરથી પછી જવાના હતા આકોલી। ગઈશ આપણે આવી ગયા દીવદર દશામાં અને જોખનું પતી ગયું છે। આપણે થોડા લેટ પડ્યા, થોડાક લેટ પડ્યા, લોકનું બીજું પતી ગયું અને દશામાના દર્શન કરી લીધા ને હવે લાવું છે આકોલી ડાયરી। ચાલો તો હાલ કે તાર પડ્યા તો નહીં પડતી બીજું કશું શાંતિ છે। ચલો ગાઈસ ચાલો તો નીકળી ગયો ને હવે આપણે પાછળ અને આકોલી જઈને મળીએ। હડો આપા ગાઈસ ઓલરેડી આપણે પહોંચી ગયા આકોલી પોણાના ઘરે, અને આ પોણાનું જોખણું હતું તો મહેમાન પણ આવી જાય અને કોઈ આવ્યું નહીં, અને અમે પહોંચ્યા છો અને માપના છે જોવા હતા પહેલાં જ અમે પહોંચ્યા છે। આપણી ફેમિલી આવવાની બાકી હજી પાછળ આવે નહીં રોતા છે શું રોતા છે બીજું મળે એમ નહીં ભણવા તો એવું કેમ રાખ્યું બોલો હે આ બધા કેમ રાખ્યું બોલ કેમ રાધા રાખ્યું? અમારો ભણો હતો આ નવાનું જોખનું હતું મહેશનું અને ફટાફટ જમવાનું બનાવો ખાઈને આગળ વેરી જો ગઈ વિષ્ણુભાઈ ને આવી ગયા છે સાટીન બધે લે અને ભૂખ લાગી અરે બધા ચાલ હાથ વાળો કરે કોઈ ખબર ના પડે। સાટીન કિંજલ ને બધે આવ્યા શાળા ગામમાં છે, શાળા ગામમાં છે કોઈ નહીં કેમ આટલી વાર કરી હોય અમે તો બધાને પહેલા
થોડો ખાવાનું થાય સીધા નહીં. ચલો ગઈશ ખાવા માટે હવે જરા ખાઈ નહીં પછી મળે આપણે રેડી ભરતા બધા દે ભરતા હવે જમવાનું તૈયાર થઈ જાય એટલે જમીન જ પછી મળે એને પેલું કશું કરવાનું આવતું જ નહીં એને પકોડી ખાવી લઈ લો ફ્રીમાં ભાઈ. ચલો ગઈશ જમી લઈએ. ઓકે જો ગઈશ આ બધા ખાવા બેસી ગયા છે અને આપણે પણ તૈયાર જ છે ખાવાનું. અહીંયા નહીં બે માર્કન બે જતો હા પણ બેવાનું આટો ના બે જાય બેવું છે. બોલો આવડતો હોય તો ચલો ગાઈસ કઈ ગુરુ મંત્ર બોલે મફત નો ખાવું એટલે ટેન્શન નહીં કોઈ. રેડી હાડો હવે ખાવા જો બધા આવી ગયા છે ડોલા કોણ આવું ખાઈ લીધું ગઈશ આપણે ઓલરેડી ખાઈ લીધું એટલે તો પાર્સલ બોલે ચા પીવે થઈ દો. શું પીએ ભાઈ શું પીએ હે ચા પીએ. આપણી ટીમ ખાઈને આવી જઈ હોય મસાલા ભૂગડે સાવા છે ને તમે ખોશ હોય તો આખો ગમે ખબર એમાં પડી છે ને સાવા હે હાથી વાત છે. મિત્રો અમે આજે અકોલી ગામની મુલાકાત લીધી છે. બધા અમારા ફ્રેન્ડ સર્કલ અમારું બધું આવ્યા છે. અમારે એવા મહેમાન જેવા અમારા જીજુ પ્રવીણજી ચમનપુરા, વિષ્ણુજી, આ બાજુ ડવવાના મહેમાન, આ બાજુ દશરથજી, આ બાજુ હું, આ બાજુ અમારા ભરતભાઈ, આ બાજુ અલ્પેશભાઈ એમ કો પંચર પડાઈ ના આવ્યા પડે તો પરવીનજી કીધું નહીં શું ચાલુ કરે હોય ચાલુ કરો અને થોડી વાર ખાઈને પછી નીકળું છે ઘરે. તો પકોડી ફ્રીમાં જઈને તો ખાતા હો ખાલી એટલે દન કરી હવે ડાયરિંગ કરો. ના ના બે તમે જે કોક દાડો મો એક વાગવા આવા જાય કોણ ઓહો આવા જાય ભાઈ ગડા હેડ લગ્યા નથી એમ હેડ બરાબર લગ્યા નહીં. ચલો બા ચલો રોહિત દાદા કરી ચલો ગાઈસ આપણે નીકળ્યા કરી જવા માટે અને વચ્ચે જવાનું છે જોગણીમાં અમારું હાર્યું છે હાર્યું આગળ લે હોય જ આ બધી રીલ બનાવે. ચલો ગાઈસ આપણે નીકળ્યા ઘરે જવા માટે અને પાદડી જોગણીમાં જવાનું છે ને આ બાજુ બલોની રીલ બનાવી દે બનાવતા અમે થોડાક આવવાનું એવું અમે તો ફોટો બોલા રીલ બનાવે. મારા એક શું કરે શી કર ફોટો પાડે રહ્યો હાલો આપણી નથી કોકની થી. ચાલો રોહિતા દી રેડે અને ચાર આવવાનું છે હવે. હા ભણવા દો ને તાર બાપા ગરમ નહીં કરતો. હા દોડો ચાલો ગાઈસ હવે જોગણીમાં જઈને ઓલરેડી આપણે પહોંચી ગયા પાદડી ગાઈસ. અહીંયા છે જોગણીમાં મંદિર ને આવા આયા તાર તો જગ્યા નથી કીધું પણ આજે સરખા રીતે દર્શન કરો એમ. ગાઈસ આ બધું મંડપ પહોંચેલું હતું આપણે વ્લોગ બનાવ્યો હતો ચાલુ હવનમાં જોગણીમાંની પધરામણી હતી ને તાર આવ્યા હતા આપણે અહીં જો હતી કોંડીનું બધું કમ્પ્લીટ છે.
જય માતાજી. આ છે જોગણીમાંનું મંદિર ગાઈસ પાદડીમાં. અને આપણે આવ્યા હતા આકોલી એટલે કીધું દર્શન કરી લઈએ. જય જોગમાયા, જય માતાજી. આપણે ચાલુ હવનમાં આવ્યા હતા ને પૂર્ણિમાની પધરામણી હતી તારે આવ્યા હતા ને વ્લોગ પણ બનાવ્યો હતો. ને અહીંયા મંદિરની સાઈડમાં ખાલી તમે તળાવ દેખો, કેટલું મસ્ત લોકેશન છે. આવું લોકેશન આપણે તો જોયું જ નહીં, કારણ કે બનાસકાંઠામાં પાદડીમાં જ એવું લોકેશન છે કે મંદિરની સાઈડમાં તળાવ છે અને એટલું પણ મસ્ત લાગે છે ને મંદિર કે વાત જ છોડી મેળો. હાલો, હળબંદ દાદાનું મંદિર. જય હળબંદ દાદા. કઈ છે આ બધું મંડપ પહોંચેલું હતું, આગળ ડોમ મારેલો હતો. અને આ સાઈડ જે જગ્યા પાછળ દેખાય ને એ બધું મંડપ પહોંચેલું હતું. જે પેલો રજકો લીલો જેવું હોય ને અને આ બધું કોરું પડ્યું ને એ બધું મંડપ પહોંચેલું હતું. અને ટ્રાફિક તો એ દાડે જેવી હતી ને કે વાત જ છોડી મેળાય, અડવાની પણ જગ્યા નથી. મુશ્કેલ હતી એમ. ચલો હવે આપણે નીકળીએ કરી. અને ગાઈસ મંદિરની સાઈડમાં ખાલી લોકેશન જુઓ તમે. આ કડી ખોલે છે હવે. અરે કેટલું મસ્ત તળાવ છે. આપણને તો સારું એ બેઠો યાર લોકેશન મસ્ત. એટલે ચલો ગાઈસ દર્શન તો થઈ જાય જોગણીમાં ને. અને હવે આપણે નીકળીએ કરી નહીં કરી આપણે ગાઈસ આપણે આકુલીથી આવ્યા હતા એટલે ડાયરિંગ ગયા હતા ખેતરમાં કોમ બમ પતાવી અને ડાયરિંગ હવે આવી ગયા કેર. અને કેર આવ્યા એટલે આવ્યા છે ભાઈ નહીં મહેમાન આવ્યા છે આપણા ઘરે. આ છે માયા ડાબડી મોટી હે મારે નાવું છે દવા વાળો છે. ડાબડી મોટી મન કહે ડાબડી મોટી ફોનમાં ને કિરણી આવ્યો હે કિરણી આવ્યો ચાલે આ રે ગો કઈ આ અમારે ભણો શું ભણા એવું બરાબર કોમ ઉભી આવી ગયો હતો. કોમ ગઈશ આપણે કોમ હતું ને અરે ભણો આવી ગયો એટલે આપણું કોમ પતી જાય છે હવે. ચલો ગઈશ હવે આપણે નાવું છે કારણ કે દવા છોડતા હતા ખેતરમાં એટલે હવે દવા બીજી સોની કમ્પ્લીટ વિડીયો બનાવીને આવી ગયા છે. અને હવે આપણે મળશું નવા વ્લોગ્સમાં. અને આ વ્લોગ સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલ ભૂલતા નહીં. અને બધાને જય માતાજી અને આવશું આપણે નવા વ્લોગમાં.